આજનું લગ્ન જીવન બે શરીર એક છત નીચે રહે છે, પણ બે આત્મા વચ્ચે અંતર વધતું જાય છે. લગ્ન પહેલા કલાકો વાત થતી, લગ્ન પછી એક જ ઘરમાં હોવા છતાં વાત નથી થતી. પ્રેમ પત્રો લખાતા, હવે વોટ્સએપ પર પણ રિપ્લાય ઓછા આવે છે. એકબીજા માટે સજતા, હવે ઘરમાં એકબીજા સામે જોવાનો સમય નથી. લગ્નના પહેલા વર્ષે જે ઉત્સાહ હતો, 5 વર્ષ પછી તે ક્યાં જાય છે? બંને જણ ઘરમાં હોય છે, પણ બંને પોતપોતાના મોબાઈલમાં ખોવાયેલા હોય છે. પત્ની રસોઈ બનાવે છે, પતિ ધ્યાન નથી આપતો. પતિ થાકેલો આવે છે, પત્ની સમજતી નથી. બંને ઈચ્છે છે કે સામેવાળો બદલાય, પોતે બદલાવા તૈયાર નથી. અહંકાર ઘૂસ્યો છે, સ્વાર્થ ઘૂસ્યો છે, અપેક્ષાઓ વધી છે, સહન શક્તિ ઘટી છે. નાની નાની વાતો પર ઝઘડા થાય છે. ઘણા ઝઘડા એટલા વધી જાય છે કે છૂટાછેડા સુધી પહોંચે છે. બાળકો ઘરમાં બંનેને લડતા જુએ છે. તેમના મન પર શું અસર પડે છે તે વિચારતા નથી. લગ્ન એ બે લોકોનું જોડાણ નથી. લગ્ન એ બે પરિવારોનું, બે આત્માઓનું, બે સ્વભાવોનું, બે દુનિયાઓનું જોડાણ છે. આ જોડાણ ટકાવવા માટે પ્રેમ જોઈએ, ધૈર્ય જોઈએ, સમજણ જોઈએ, માફ કરવાની ક્ષમતા જોઈએ, અને સૌથી વધારે એકબીજા માટે સમય જોઈએ. મોબાઈલ બંધ કરો, આંખોમાં આંખ મેળવો, હાથ પકડો, વાત કરો. સંબંધ ફૂલ જેવો છે, પ્રેમનું પાણી ન સિંચો તો કરમાઈ જાય. રોજ થોડો સમય ફક્ત એકબીજા માટે કાઢો, બાકી બધી ચિંતા ભૂલો. યાદ રાખો, સારો જીવનસાથી ભગવાનની સૌથી મોટી ભેટ છે. તેને સાચવો, પ્રેમ કરો, સન્માન કરો. ઘર એ ઈંટ અને સિમેન્ટથી નહીં, પ્રેમ અને વિશ્વાસથી બને છે. આજે જ પત્ની કે પતિને કહો, હું તને પ્રેમ કરું છું, કારણ કે આ 3 શબ્દ ઘણા ઝઘડા ટાળી શકે છે. વાત ગમી હોય તો ખાસ એક લાઈક કરતા જાજો. જય દ્વારકાધીશ.